ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મસ્ત ગણેશજીના દર્શન સાથે આજનો ટોપિક છે આપણો ઇન્સેક્ટ એટલે જંતુઓને. આના વિશે શીખીએ અને સાથે સાથે શું કરીએ છીએ, હર્ડન રેસ એટલે આને જમ્પ કરતા જવાના અને કૂદતું જવાનું. ફ્રેન્ડ્સ, ચલો ચલો ચલો, બી રેડી ફોર અવર નેક્સ્ટ સમર કેમ્પ ડે. લેટ સ્ટાર્ટ. ચલો ભાઈ, એક એક જમ્પ કરીને કૂદવાનું છે. 1 બાય 1 જમ્પ કરવાનું છે. જમ્પ અને ધીમે ધીમે. જમ્પ કોને કહેવાય? જમ્પ કરવાનું છે. યસ, જમ્પ જમ્પ. અરે બાપરે, સીધું કરી નાખો એને. અરે યસ. અરે એ સિંહ ભાઈ, વચ્ચેથી જમ્પ કરીને ચાલવાનું છે. હર્ડન રેસ એટલે શું? જમ્પ કરો. મેં તમને શીખવાડ્યું હતું ને, જમ્પ. એ એક પગ ઊંચો કરીને આમ કરાય. ચલો કરો તો. યસ. એ બા, થોડા થોડા દૂર ઉભા રહો. ચલો 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 કરો. યસ, ચલો ચલો ચલો. હા, એ યસ. हाँ, जंप. चलो बेटा जाओ. यस, जो जंप जंप. ओ बाप रे. चलो जंप સાથે આવવાનું છે. આવી જાઓ આવી જાઓ. યસ, ચલો ચલો ચલો, આગળ વધો. હા, યસ. સ્લો સ્લો સ્લો. મિતાંશભાઈ ચલો. ચલો મિતભાઈ. ચલો નેક્સ્ટ દિવ્યમભાઈ. ચલો સ્વરાબેન. ધીમે કૃષ્ણ ચેતનભાઈ રહ્યો ઘડીક. ચલો ચલો બેન, કરો કરો. ચલો ચલો વિદ્યાબેન, હાલો હાલો. જંતુઓ. ઇન્સેક્ટ એટલે
K means 11. હવે શું કરશું? એડિશન. આન્સર શું આવ્યો એડિશનથી? 16. 7. L means 12. S. ઓકે, ડી અને જીનો ડિફરન્સ શું આવ્યો? કેટલો આવ્યો? 3. હવે શું કરશું? કેટલા આન્સર આવ્યા? 29. સી આન્સર. વેલ ડન. Answer is well done. U means and W means હવે શું કરશો ભાઈ? એડિશન. શું આન્સર આવ્યો ભાઈ? 63. વેલ ડન. પછી શું કર્યું તે બધાનું? સરવાળો કર્યો ને? શું આન્સર આવ્યો? 17. આન્સર શું આવ્યો પીહુ? 17. અને ક્યુ? વેલ ડન. અને કે એટલે 11. હવે શું કરશું બધાનું? એડિશન. વેલ ડન. એડિશન. વેલ ડન. કરો એડિશન. આવ્યો? શું આન્સર આવ્યો ભાઈ? 9. ગુડ. એક્ઝામ્પલ આપેલું છે y a n ઇક્વલ ટુ 10. તમે તો માથું ખંજવાળો ને. આ શું? y a n એટલે શું? શું કરવાનું? y કેટલાનો નંબર છે? 25. લખી નાખ્યું. a કેટલાનો નંબર છે? 1. અને n 14. પછી શું કરશું? આ ત્રણનો સરવાળો કેટલા થાય? મને આન્સર મળી ગયો. હમણાં હું અહીંયા છે ને થર્ડ અને ફોર્થ સ્ટાન્ડર્ડ વાળાને અહીંયા બોલાવીને સમ કરાવીશ. થર્ડ ફોર્થ વાળાને જ કરવાનું. ત્યાં નાના છોકરા છે ને ઓકે, ચલો પછી એક જોઈ લો. અહીંયા ધ્યાન આપી દો. પછી ભાઈ તમને જ પહેલા ઊભા કરું છું. ધ્યાન આપી દેજો અહીંયા. ઓકે, y કેટલાનો નંબર છે? 25. a કેટલાનો નંબર છે? 1. b કેટલાનો નંબર છે? ભાઈ તમને ઊભા કરું છું. શું કરવાનું? 5 plus 1 6 plus 4 2 plus 1 આ બે ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. આપણને આવડતા હોવા જોઈએ. ચલો આ કોણ કરવા આવશે? બોલતું જવાનું. a એટલે 1 નંબર. ઓકે, એવી રીતે a Ladybug. This is ladybug. Honeybee. This is honeybee. Fly. This is fly.
Caterpillar. This is caterpillar. Snail. This is snail. Centipede. This is centipede. બટરફ્લાય એટલે બટરફ્લાય એટલે Bee. બી બી એટલે ફોર પ્લસ 3 કેટલા થાય? 7. સાતમું કયો? જી. આવડે બધું? તો આપણો નાનો આન્સર શું આવશે? જી. આવા ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાય છે. જ્યારે પહેલી વખત જોવો ને તો આનો મોસ્ટલી આન્સર ખબર થાય. જો તમને ટ્રીક ખ્યાલ ના હોય તો તમને ટ્રીકની ખબર પડી ગઈ છે એટલે તે લખી નાખો, નંબરિંગ કરી નાખો. ચલો આનું ટી ટી કેટલામો નંબર છે જોવો તો અહીંયા ટી કેટલામો છે? પછી આર 18 પછી પી કેટલામો નંબર છે? 16 પછી એન 40 પછી એલ જો તો કેટલામો છે? 12 તો જો પછી શું કહે છે? એલ પછી શું આવતું હશે? કેમ ખબર પડે? જો બધામાં કેટલાનો ડિફરન્સ આવે? 20% છે. બધામાં 2 નો ડિફરન્સ છે. પ્લસ કાઢતું જવાનું છે. આમાં તો બધું જોતું હતું ને. હવે 1 માંથી 4 થયા, વહી ગયું. આમાં તો ઘટતું હતું. ઇટ મીન્સ મારે 2 ઘટાડવાના છે. જેમાં ઇન્ક્રીઝ થતું હોય, વધતું હોય એમાં વધારવાના. જેમાં વધે છે 18 માંથી 21 થયા, 21 માંથી 24 થયા, 1 માંથી 4 થયા. એટલે મેં 3 વધાર્યા, એડ કર્યા. જ્યારે આમાં તો ડિક્રીઝ થાય છે. 20 તો 18 થયું, 18 નાના કહેવાય ને. 18 નું 16 થયું, 16 નું 14 થયું, 14 નું 12 થયું. એટલે તમારું ઘટતું ગયું, ડિક્રીઝ થયું. એટલે મારે આમાંથી ઘટાડવાના છે. તો 12 માંથી મેં કેટલા ઘટાડવા પડશે? કેટલા? 2. તમે બેંકની એસબીઆઈની બેંકની એસબીઆઈ એટલે ગવર્મેન્ટ બેંક છે એની ભરતી હોય ને એના રિઝનિંગમાં આવા ક્વેશ્ચન પૂછાય છે. અને તલાટીની એક્ઝામમાં તો ખાસ તલાટી હોય, જિલ્લા પંચાયત હોય, બધી એક્ઝામમાં આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે મને આપ્યું છે વાય એ એક્સ અને એમ કહ્યું છે કે આનું ટોટલ શું થાય? તમને આન્સર આપતા આવડે બધાને? હાઉસ ફ્લાય એટલે માખી.
ગ્રાસ હોપર એટલે તીતી ઘોડો, બીટલ એટલે ભમરો, એટલે વીછી, સ્પાઈડર એટલે કરોળિયો, એટલે સાપ, ઇન્સેક્ટ એટલે જંતુઓ. Today's listening topic is letter C. Letter એટલે પૂરા આલ્ફાબેટ હોય, નંબરિંગ હોય, એને શું કહેવાય છે? આલ્ફાબેટ. લેટર્સ કહેવાય છે. આપણે આજે આલ્ફાબેટ લેટર જોવાના છે. તો કેટલા આલ્ફાબેટ્સ છે? કેટલા આલ્ફાબેટ છે? 26 આલ્ફાબેટ છે. કેટલા છે? 26. આજે કાઉન્ટ કરીએ છે કે નહીં? 26 A to Z મેં લખેલા છે ને? A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. બધાને A to Z તો આવડે છે ને? હા. એની સામે મેં નંબરિંગ લખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 યસ, સાચી વાત છે મારી. 26 આલ્ફાબેટ્સ તો છે. રાઈટ? આમાં ડાઉટ? હવે એક્ઝામમાં શું પૂછાય છે ખબર છે? કોઈ આલ્ફાબેટ આપે અને એનું ઓપોઝિટ ગોતવાનું. ઓપોઝિટ એટલે એનાથી ઊંધું. તો એ છે તો એનું ઊંધું શું થાય? ઓપોઝિટ શું થાય? અહીંથી ફર્સ્ટ લેવાનું, અહીંથી લાસ્ટ લેવું જવાનું. સમજાઈ ગયું? શું કરવાનું છે? અહીંથી ફર્સ્ટ લેવાનું, અહીંથી ઊંધું ચડતું જવાનું. તો કયા ઓપોઝિટ? સમજાણ? અહીંથી સીધું લેતું જવાનું છે, અહીંથી ઊંધું લેતું જવાનું. હવે બી હોય તો બી હોય સી હોય બી હોય તો બી છે. ઈ છે ઈનું ઓપોઝિટ એફ છે એફ નું ઓપોઝિટ. પછી જી છે જી નું ઓપોઝિટ એચ નું ઓપોઝિટ એસ, ટી નું આર. સમજાઈ ગયું કેવી રીતે છે? જ્યારે એક્ઝામમાં ગમે ત્યારે ઇન ફ્યુચર આવા ક્વેશ્ચન પૂછાય ને તો રફ પેજ તો બધાને આપે, રફ વર્ડ કરવા માટે. રાઈટ? ક્વેશ્ચન પેપર હોય ને એની પાછળ જ રફ પેજ તમે યુઝ કરી શકો. એટલું સેટ લખી એ તો આપણને સરસ આવડે છે. હવે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય આપણને આવડી જવાનું છે. હવે કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે હું હમણાં સમજાવું. ઓકે? પણ એ પહેલા આ આવડતું હોવું જોઈએ. નંબરિંગ કરતા આવડે, 1 to 26 લખતા આવડે, A to Z લખતા આવડે. હવે એનું ઓપોઝિટ લખતા આવડી ગયું? આ બે વસ્તુ આવડતી હોવી જોઈએ. રાઈટ? પહેલા શું લખવાનું? A to Z આલ્ફાબેટ, પછી એનું નંબરિંગ કરી નાખવાનું, પછી એનું ઓપોઝિટ લખી નાખવાનું. કોઈ ઓપોઝિટ તો રેડિયેટ પૂછાય છે, જલ્દી નથી પૂછાતું. આમાંથી બહુ પૂછાય છે. ઓકે? તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન્સ ઉપર ફોકસ કરીએ. કેવા ટાઈપના ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછાય છે? જો આપણને આવું આવ્યું RUX AT તો શું કહે છે? ડી પછી શું આવે? આવો એક્ઝામમાં ક્વેશ્ચન આવે તો આપણે તો કન્ફ્યુઝ થઈએ. આ તો આડી હવે એબીસીડી છે, પછી A to Z લાઈનમાં આ છે, પછી યુ છે, પછી એક્સ છે. કોનું શું બી? સાવ ઈઝી ટ્રીક છે. આ કેટલામો નંબર છે જુઓ તો 18. મેં અહીંયા 18 લખી નાખ્યા. પછી યુ છે કેટલામો નંબર છે? 20. પછી એક્સ કેટલામો નંબર છે? 24. જોજો અહીંયા ધ્યાન આપજો. પછી અને બી 4. એટલું આપણે કરતા આ ક્યારે ઈઝી બને? જ્યારે તમે A to Z લખી નાખ્યા હોય. આ તો જ ઈઝી બને ને. A to Z લખી નાખો
જોવાનું. આ બધા નંબર આપણને એક લાગતું નથી કે 18 અને 21 વચ્ચે 3 નો ડિફરન્સ છે. 21 - 18 કરો તો 20 - 18 કેટલા થાય? 10 को લીધો 1 માંથી 8 જાય તો 3 એ 2 છે તો ઉપર તો 1 માંથી બધામાં 3 નો ડિફરન્સ છે. 21 માંથી 18 જાય તો 3 એમાં પપ્પા હા મેડમ 10 અને 11 બોલિંગ થાય 10 માંથી 8 ક્યાં 10 ને 11 છે પપ્પા આ તો ગણવાનું નહીં. આ કેલ્ક્યુલેટ 0 હોય તો એકને કેલ્ક્યુલેટ ના કરે પણ જ્યારે અહીંયા 1 છે તો 10 + 1 કરવાનું નહીં. ચલો હવે 24 માંથી 21 જાય તો 3 ફોકસ ઓન અ બોર્ડ. પછી હવે આ તમને કેમ થાય 1 માંથી 24 કેમ કાઢો લાગે છે? આ તો ખબર પડી ગઈ 4 માંથી 1 છે 1 માંથી 24 એટલે આ તો ઉઘડું ગયું તો કોઈ જ નથી. આ 25 નો આલ્ફા છે આ 26 ડિવાઇડેડ થઈ ગયું 1 એટલે 3 થઈ ગયા. ઓકે આપણે ફર્સ્ટ જોવાનું લાસ્ટ જોવાનું તો 3 નો ડિફરન્સ આવે તો અહીંયા એવો જ રહીએ જે 3 નો ડિફરન્સ હશે ને 3 નો ડિફરન્સ આવે ને એટલે શું કરવાનું અહીંયા લાસ્ટમાં જે એમાં 4 + 3 કેટલા થાય 7 નું કયો જી આવડે બધું હા તો આપણે નાનો આન્સર શું આવશે જી. અરે ડ્રાય ફ્રૂટ છે, ફ્રેશ ફ્રૂટ છે, વેલ ડન. અરે દહીં ને સોસ ને વાહ એ વાવ બહુ મસ્ત બનાવી દીધું. લઈ લો ગાજર ને બહુ મસ્ત. અરે વાહ આમને તો ઉપર બધું ફ્રાય કરીને આપ્યું છે. અરે સલાડ નીચે જતું રહ્યું ઉપર મૂકી દ્યો. જો નીચેનામાં છે ને લઈ લ્યો ભાઈ. વાહ દિવ્યમભાઈ વેલ ડન. તમે ડ્રાય ફ્રૂટ જ લાવ્યા છો સરસ. અરે વાહ ચલો લઈ લો. ભાખરી પીઝા તો મને બહુ ભાવે હો. લઈ લ્યો ચાલો લઈ લે ઢીંગુ. અરે તમે કેમ આવો કચરો લાવ્યા છો બેન? આવું નહીં લાવવાનું ભાખરી પીઝા ખાવાના. અરે વાહ વેજ અને ભાખરી. આ તો ખાલી ભાખરી લાવ્યા છે હે ને? હા વેજ અને સલાડ અલગ અલગ આપ્યું છે મમ્માએ. અરે વાહ ચલો નથી ખુલતું ભાઈ? ઓકે ચલો ટમાટાથી નો ખુલે. અરે હા ટાઈટ હતું હો ભાઈ. અરે વાહ જો જામ અને ભાખરી. અરે વાહ તમને તો મમ્માએ બહુ મસ્ત બનાવી દીધો છે. વાહ ભાઈ વાહ સરસ. આવી ગયો ને મારો ભાઈ. શું લાવ્યા સસલાભાઈ? પિઝા ભાખરી પિઝા. અરે વાહ નાઈસ. અરે વાહ જો આમને સરસ ગાર્નિશ કર્યું. નાઈસ. હન મમ્મીએ તો બહુ મસ્ત જો કેબેજ હોય ને એને એકદમ બારીક ચોપિંગ કરીએ ને તો એ વધારે સરસ ટેસ્ટી. વાહ સલાડ તમે સલાડ લાવ્યા છો. વાહ મને હવે ભૂખ લાગી છે હો. વાવ બહુ મસ્ત. જો આપણને જ્યારે આ તો ચીઝ ને ઓહો બેન તમે ખાલી આટલું જ બધું લઈ આવ્યા છો. નાઈસ બટ બધું મસ્ત અરેન્જમેન્ટ કરીને લાવ્યા છે. અરે વાહ તમને નકરા ટમેટા જ ભાવે છે એવું છે ને? કેપ્સિકમ ને બધું સરસ કર્યું છે હો. અરે વાહ ઓહ આમને તો આખો ફ્રાય કરીને આપ્યો છે. વેલ ડન. વાહ સરસ મસ્ત બનાવ્યો છે અખિલભાઈનો મસ્ત છે. લે આ ભાઈને કયા પીઝા છે હે ભાઈ? થેપલા છે તમારે ભાખરી? નાઈસ વિખા એવું તો ચાલે આપણે બધું મિક્સ કરીને ખાઈ જવાનું. એ ટમેટા કાઢવાના નથી હો. ટમેટા હેલ્થી હોય લઈ લેવાના. અરે વાહ મસ્ત બનાવ્યો છે હો મમ્માએ પીઝો. વાહ સરસ. એ ભાઈ ખાલી ભાખલી ન ખાતા
વેજ બી અત્યારે તમે જાતે બનાવ્યું? વેલ ડન. જો સસલું, વાહ, શું છે? પિઝા, ભાખરી પિઝા. વાવ, એ વાવ, મમ્માએ બહુ મસ્ત બનાવી દીધું છે. ચલો લઈ લો. જો આ મિત, હા લઈ લો, ખાવા માંડો. આટલું સરસ કેમ છોડાય? બધું ફિનિશ કરી દે. મિતભાઈ તમારોય મસ્ત છે. અને તમારે તો કેટલું સરસ કીવી ને એપલ ને ગ્રેપ્સ ને વાવ, નીચેથી ભાખરી સહિત ખાવાનું છે હો. અરે વાહ બેન, તમારે તો ચીઝ ને ટમેટા ને સેવ ને બધું મમ્માએ મસ્ત કરી દીધું. એ વાહ, ઝીણી ઝીણી સેવ ને કેટલું મસ્ત છે. ચલો ઉપાડો ભાખરીનો પીસ. હા, અરે વાહ સસલું, બહુ મસ્ત છે. લઈ લો. હાય, આ બધું જોઈને મને તો એમ થાય કે હું ફટાફટ નાસ્તો કરી લઉં. અરે વાહ, જામ છે. વેલ ડન. અને તમારે શું છે? અરે વાહ, નાઈસ. ચલો ખાવા માંડો. બધાએ બધો નાસ્તો ફિનિશ કરી દેવાનો છે. ઓકે, ઈટ હેલ્થી, બી હેલ્થી. Once again, I repeat it. First of all, mobile ખોલ્યો, right? એમાં જવાનું. એમાં જઈને પ્લસની સાઇન નીચે આપેલી હશે, ડાઉન સાઇડ કોર્નરમાં પ્લસ સાઇન ઉપર જવાનું. પ્લસ સાઇન ઉપર ક્લિક કર્યા પછી આ ટેકનું પેજ ઓપન થશે. પછી એમાં 2 માં જવાનું. 2 માં આપણે આપણા સ્કૂલનું મેઇલ એડ્રેસ લખવાનું છે. આપણી એલટીમાં અથવા આપણા આઈ કાર્ડ ભેડો છે. મોસ્ટલી સ્કૂલની બધી જે આપવામાં આવેલી છે બધામાં સ્કૂલનું મેઇલ આઈડી લખેલું છે. સ્કૂલનું મેઇલ આઈડી લખવાનું. ફ્રોમમાં આપણું મેઇલ આઈડી. પછી સબ્જેક્ટ શું છે આપણું? તો અત્યારે આપણે કોઈ સ્ટડી તો ચાલતું છે નહીં. અત્યારે શું ચાલે છે? આપણે સમર કેમ્પ. તો આપણે સબ્જેક્ટમાં શું લખવાનું? રિવ્યુ ઓફ સમર કેમ્પ. સમર કેમ્પનો આપણે રિવ્યુ આપી છે કે તમને કેવી મજા આવી, તમને શું એક્ટિવિટીઝ કરી. હા, એમાં સ્પેસ આપવાની. મેઇન એડ્રેસમાં જ કોઈ દિવસ સ્પેસ આવે નહીં, બાકી બધામાં સ્પેસ આવે. ઓકે, રિવ્યુ ઓફ સમર કેમ્પ. સમર કેમ્પના રિવ્યુ અથવા ફીડબેક ઓફ સમર કેમ્પ. યાદ રાખો સબ્જેક્ટ ફીડબેક. હા, સબ્જેક્ટ તો મોટો હોય ને. સબ્જેક્ટ એટલે વિષય. તમે કયા વિષયમાં મેઇલ લખો છો? તમે જ્યારે લેટર લખો, હા, ચલો સમજાવો. ફીડબેક ઓફ સમર કેમ્પ અથવા રિવ્યુ ઓફ સમર કેમ્પ. સબ્જેક્ટ એટલે વિષય થાય ને, કે કયા વિષયમાં તમે મેઇલ લખવાના છો. તમારે લખવું પડે, રાઈટ? કે ચલો કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્કૂલમાં, કોઈ કંપનીમાં, કોઈ ઇન્ડસ્ટ્રીમાં તમે મેઇલ લખો. એ કંપની કેટલી મોટી હોય, સ્કૂલ મોટી હોય, એ લોકોને બધા ઈમેલ આવતા જ હોય. એ બધા ઈમેલ ના જો, પેલા સબ્જેક્ટ વાંચે, સબ્જેક્ટ રીડ કરો. કે મેલ કામનો છે તો ઓપન કર, નહીં તો ઓપન કરે. આપણા વોટ્સઅપમાં એના કેટલા ગ્રુપ હશે, આપણે બધા મેસેજ વાંચીએ. એક મેસેજ તો નથી વાંચતો, એક મેસેજ રીડ કરીએ ગ્રુપમાં ના કરીએ તો આપણે ઘણી વખત ઇગ્નોર કરશું. એવી રીતે જ્યાં તમે મેલ કરો છો, મેલ પ્રોફેશનલ જગ્યાએ જ કરવાનો હોય. જ્યાં તમે મેલ કરો છો એમ તો કેટલા બધા મેલ આવતા હોય. કોઈ સરકારી ગવર્મેન્ટ કચેરીમાં કરો છો, હા, હું હમણાં ફોનમાં શીખવાડી દઉં. ઓકે, ગવર્મેન્ટમાં કરો છો કે બધા કેટલા મેલ આવતા હોય. જેમ વોટ્સઅપમાં મેસેજ આવે એમ મેલ આવે. મેલ છે સ્ક્રીન ઉપર બતાવે કે વોટ્સઅપમાં મેસેજ પડે તો બતાવે. વોટ્સઅપમાં મેસેજ આપો એ રીતે જીમેલમાં મેલ આવે એટલે નોટિફિકેશન બતાવે. ઓકે, હા, મેસેજ એમાં ના કરવાનો હોય. અમુક છે
આમાં મેસેજની જરૂર છે રિવ્યુ ઓફ સમર કેમ્પ, ફીડબેક ઓફ સમર કેમ્પ. બકા આ વસ્તુ બહુ કામની છે. આમાં તો મમ્મી કઈ ના ન પાડે. ઓકે ચલ પછી આપણે કોને મેઇલ કરવાનો છે? પૂનમ મેડમને. પૂનમ મેડમને કરવાનો છે સ્કૂલમાં. તો આપણે શું લખશું? રિસ્પેક્ટેડ મેમ આ લખવાનું. કેમ કે તમે જ્યારે જીમેલ ઓપન કરશો ત્યારે 3 જ વસ્તુ હશે, બાકી બધું તમારે લખવાનું. 3 વસ્તુ આપેલી હશે, એનો સામે તમારે આન્સર લખવાનો છે. ટુ કીધું છે તો સામે વાળાનું મેલ આઈડી, ફ્રોમ કીધું છે તો આપણું મેલ આઈડી, સબ્જેક્ટ પણ આપણે લખવાનો હશે. બાકી આ બધું નીચેનો પેરેગ્રાફ આપણે ટાઈપ કરવાનો. રિસ્પેક્ટેડ નેમ. પછી તમે તમારી રીતે રિવ્યુ આપી શકો છો. ગુડ આફ્ટરનૂન મેમ, સમર કેમ્પ ઇઝ વેરી એક્સાઇટેડ, વેરી નાઇસ, વી પ્લે સો મેની ગેમ્સ, વી ડુ સો મેની એક્ટિવિટીઝ, વી લર્ન લિસનિંગ, ઇંગ્લિશ, ગ્રામર, રાઈટ? તો આ ટાઈપના રિવ્યુ મિનિમમ 5 લાઇન્સ કરવાની. કેટલી લાઇન્સ હોવી જોઈએ? 5 લાઇન્સ. કેટલી લાઇન્સ હોવી જોઈએ? 5 લાઇન્સ. ઓકે? સમર કેમ્પ વોઝ રિયલી એક્સાઇટિંગ. ખૂબ મજા આવી અમને સમર કેમ્પમાં. રિયલી એટલે ખરેખર. વી હેવ ફન. અમે ખૂબ મજા કરી. વી એક્સપીરિયન્સ ન્યૂ થિંગ. અમને નવી વસ્તુનો અનુભવ થયો. એટલે તમે શું શીખ્યા? લિસનિંગ નવું શીખ્યા, રાઈટ? એ વર્ડ પણ તમારે કોઈ દિવસ સ્ટડીમાં આવ્યો નથી. બધા સબ્જેક્ટ આપ્યા હશે, તો ઇંગ્લિશ છે, ગ્રામર છે, રાઈટ? પણ લિસનિંગ વર્ડ કોઈ દિવસ સ્ટડીમાં પણ અથવા એઝ અ સબ્જેક્ટ પણ આવતો નથી. તો આપણે ન્યૂ થિંગ શીખ્યા. પછી નોલેજ, ન્યૂ નોલેજ લીધું. નોલેજ મીન્સ જ્ઞાન. વી ફૂલ રિલેક્સ. અમને એકદમ રિલેક્સ થયું, શાંતિ મળી. એન્ડ લર્ન એટ ધ સેમ ટાઈમ. અમને રિલેક્સ પણ થતો હતો અને એક સમય અમે નવું શીખતા પણ હતા. ઓકે? અને બીજું તમે તમારી રીતે એક્ટિવિટીઝ લખી શકો છો. તમે કઈ કઈ એક્ટિવિટીઝ કરી, રાઈટ? પછી કઈ ફૂડ, કયું ફૂડ તમે લાવતા હતા, એ બધું. ભલે ને 5 કરતાં વધારે લાઇન્સ થાય. મેં 5 કીધી છે એટલે એવો નથી કે 5. ઇંગ્લિશમાં લખવાનું છે. ઓકે? યાદ રહેશે? ટુડેઝ ઇંગ્લિશ ટોપિક ઇઝ ઈમેલ રાઇટિંગ. અત્યારે તમે જોયું હશે બેંકમાં કે કોઈ પણ કંપની હોય, ઇન્ડસ્ટ્રી હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, એમાં ઈમેલ થ્રુ જ બધાને મેસેજ આવે. કોના થ્રુ આવતા હોય? ઈમેલ. વોટ્સએપમાં મેસેજ નથી આવતા અત્યારે. શેનો યુઝ કરે છે? ઈમેલ. લેટર રાઇટિંગનો તો જમાનો જ ગયો. પહેલાં તો કોઈ પણ વસ્તુ ઘરે શું આવતી હતી? લેટર આવતી હતી. આપણે પણ એકબીજાને લેટર લખતા. બટ હવે શેની જનરેશન છે? ફોન. તો ફોનમાં ઈમેલ. તમે ફોનમાં જોજો ક્યારેક ગેમ્સ જોવાને બદલે, યુટ્યુબ જોવાને બદલે કયું એક ફોનમાં એપ છે જીમેલ કરીને. શું નામ છે? જીમેલ. એના ઉપર ટચ કરવાનું. એના ઉપર ટચ કરશો ને એટલે આખું પેજ ખુલશે. ઓકે? એ પેજમાં નીચે પ્લસની સાઇન હશે. તેની સાઇન હશે પ્લસ. પ્લસની સાઇન ઉપર ક્લિક કરવાનું. પહેલા શું? ફોનમાં જીમેલમાં જવાનું, પછી પ્લસની સાઇનમાં પેજ કરવાનું. એટલે આ ટાઈપનું પેજ ખુલશે. એમાં ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ લખેલું ફોનની અંદર ઓટોમેટિક તમને આપેલું જ હશે. તમારે કંઈ લખવાનું છે નહીં. તો ટુ એટલે તમે જેને મેલ સેન્ડ કરો છો એનું એડ્રેસ. એડ્રેસ એટલે ઈમેલ એડ્રેસ એટલે જેમ આપણે ગેમ્સમાં, ગૂગલમાં, ઇન્સ્ટામાં બધા મેલ આઈડી બનાવીએ છીએ ને, રાઈટ? ચલો, ટુ એટલે આપણે કોકને મેલ કરીએ છીએ. આપણે આપણા સ્કૂલમાં પ્રિન્સિપલને જ મેલ કરીએ. તમારા સ્કૂલનું મેલ આઈડી તમારી એલડીમાં આપેલું છે. શેમાં આપેલું છે?
એલડી છે એલડી છે જોજો લખેલું છે જીમેલ. પછી તમારું આઈ કાર્ડ છે રાઈટ. તમારા આઈ કાર્ડ છે ને એમાં પણ મેઇલ આઈડી આપેલું છે. એ મેઇલ આઈડી છે ને ફોનમાં પહેલા શું કરવાનું, ફોન ઓપન કર્યો, જીમેલમાં ગયા, જીમેલમાં પ્લસ સાઇન પર ક્લિક કર્યું, પ્લસ સાઇન ઉપર ક્લિક કરો એટલે આ ટાઈપનું પેજ ખુલશે. પછી ટુમાં કોનું સ્કૂલનું મેઇલ આઈડી લખવાનું, મેઇલ આઈડી છે. અને યાદ રાખજો મેઇલ આઈડી હંમેશા સ્મોલ લેટરમાં જ હોય. મેઇલ આઈડી હંમેશા સ્મોલ લેટરમાં જ, જ્યારે એક બી અક્ષર એનો કેપિટલ ન આવે. સ્મોલ હોય ભાઈ, સ્મોલ હોય પ્લસ શું હોય જો ચલો આપણે લખીએ સ્કૂલ મેઇલ મિલકન પ્રાઇમરી સ્કૂલ ને બધું કોઈ વચ્ચે સ્પેસ ન હોવી જોઈએ કે મેં સ્પેસ રાખી છું, પણ આમાં ત્યારે મેઇલ આઈડીમાં સ્પેસ સ્મોલ લેટર સ્પેસ હોય નહીં, સ્પેસ એટલે જગ્યા. ઇંગ્લિશ આલ્ફાબેટ્સ લખાઈ જાય પછી તમારે નંબર લખવાના હોય, કોઈ પણ નંબર લખવાના. ઓકે, કોઈ પણ લખો બટ નંબર લખેલા હોવા જોઈએ. 0 1 2 3 લખો, 4 5 6 લખો. તમે જોઈ લેજો સ્કૂલનું મેઇલ આઈડીમાં કયો નંબર છે. બોલે પહેલા તો આ પેજ ખુલી ગયું. 2 એટલે જેને આપણે મેઇલ સેન્ડ કરીએ છીએ એનું મેઇલ આઈડી, જેને આપણે મોકલવાનું છે. વોટ્સએપમાં આપણે કોઈને ફોટો હોય મોકલવાનો હોય તો જેના આપણે મોકલવાનું હોય એનું જ નામ લખીએ છીએ ને, એવી રીતે સેમ આમાં અમને મોકલવાનો છે. આપણે આજે બધા લોકોએ આ મેલ મોકલવાનો છે, બધાનું ચેક કરીશ. કાલે મોર્નિંગમાં આવીને બધાનો મેલ ચેક કરીશ. તમારા પેરેન્ટ્સના ફોનમાંથી મોકલવાનું રહેશે. ઓકે, એ જ કહું છું કેવી રીતે. ચલો શું લખ્યું, ટુમાં કોનું લખવાનું, સામેવાળાને સેન્ડ કરીએ તે સ્મોલ ડિજિટ હોવા જોઈએ. પછી બધા કહેતા નો સમજાય, આજે મોકલવાનું છે બધાને, હોમવર્ક છે ને મોબાઈલનું હોમવર્ક આપ્યું છે આજે. ઓકે, પછી નંબર લખવાના. પછી લાસ્ટમાં આનું વચ્ચે આવો હોય ને શું મેલ આઈડી થઈ ગઈ. ઓકે, ક્રોમ એટલે આપણું મેલ આઈડી હશે ને. ક્રોમમાં આપણું તમારું નામ હોય, તમારા પેરેન્ટ્સના નામથી મેલ આઈડી હોય, એ તમારું ઓટોમેટિક આવી જશે. તમારું ક્રોમ વાળું મેલ આઈડી ઓટોમેટિક મોબાઈલમાં આવી જશે. કે કેમ કે તમે એમાં ઈમેલ આઈડી તમારું પોતાનું